સમાચાર સુરતથી, જ્યાં કીમ રેલવે સ્ટેશન પાસે રેલવેનો વીજ કેબલ તૂટ્યો છે। રેલવેની અપલાઇન OHE કોન્ટેક્ટ વાયર તૂટ્યો છે। એક્સપ્રેસ ટ્રેન આ સાથે જ માલગાડી અટકાવતા રેલ વ્યવહારને અસર પર પહોંચી છે। અન્ય ટ્રેક પરથી ડાયવર્ટ કરી અન્ય ટ્રેનો રવાના કરાઈ છે। યુદ્ધના ધોરણે તૂટેલા વાયરના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। તો આ કેબલ તૂટતા જ જે રેલ વ્યવહાર હોય તે ખોરવાયો છે। જો કે અન્ય લાઇનમાંથી એ તમામ ટ્રેનોને ડાયવર્ટ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ જે વીજ લાઇન છે તે પણ સતત કાર્યરત રહે તે માટે યુદ્ધના ધોરણે હાલ જે તૂટેલો વાયર છે તેના રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। એક તરફ ધોધમાર વરસાદ અને તેવામાં રેલવેનો વીજ જે કેબલ હોય તે તૂટતા મોટું જોખમ પણ સર્જાય તેવી શક્યતા અને તેના આધારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। સુરત જિલ્લાના ઓલપાડના કીમ ખાતે જે રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે સ્ટેશન ખાતે OHE જે કેબલ વાયર છે તે તૂટવાની ઘટના સામે આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ આપણે છે કીમ રેલવે સ્ટેશન ખાતે જે સીધો દેખાતો જે કેબલ છે તે OHE કોન્ટેક્ટ કેબલ છે તે તૂટી જતા અહીંયા રેલવે વ્યવહારની સીધી અસર જોવા મળી રહી છે। સાવચેતીના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા એક્સપ્રેસ ટ્રેન અને એક માલગાડીને થોભાવી દેવામાં આવી હતી। અન્ય ટ્રેક પરથી ટ્રેન ડ્રાઇવર્ટો કરી આ ટ્રેનોને રવાના કરાય છે અને જે આ વાયર તૂટી જતા અહીંનું જે રેલવે વિભાગના અધિકારીઓ છે તે તાત્કાલિક દોડી આવ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। જો કે સમયસર કામગીરી હાથ ધરવામાં આવતા જે અન્ય ટ્રેન વ્યવહાર છે તેને કોઈ લાંબી અસર નહીં થાય ત્યારે સાવચેતીના ભાગરૂપે હાલ જે લાઇન છે તે બંધ કરી દેવામાં આવી છે અને અન્ય ટ્રેક પરથી ડાયવર્ટ કરી ટ્રેનો રવાના કરવામાં આવી રહી છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।